ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર રોડ પર આવેલી વિવાદિત જમીન મામલે ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. વર્ષો જૂના કોર્ટ કેસમાં ચુકાદો આવ્યા બાદ પણ જમીન પર ફરી કબજો કરાયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. માહિતી અનુસાર આદપુર રોડ પર આવેલી જમીન વર્ષ 1993થી કોર્ટ કેસ હેઠળ હતી. લાંબા સમયથી ચાલતા વિવાદ બાદ નામદાર કોર્ટ દ્વારા સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હતો કે જમીનનો કબજો મૂળ હકદારને સોંપવામાં આવે. કોર્ટના આદેશ મુજબ કોર્ટના કર્મચારીઓ અને પોલીસની હાજરીમાં જમીનનો કબજો સોંપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. છતાંય હવે ફરીથી સામે પક્ષ દ્વારા જમીન પર પોતાનો હક હોવાનું દર્શાવી કબજો કરી લેવાયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે બાબુસિંહ પરમારે ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે સામે પક્ષ દ્વારા જ્ઞાતિવાદનો મુદ્દો ઊભો કરી જમીન પર કબજો કરવાની સદેશ રચવામાં આવી છે. તેઓએ આગળ જણાવ્યું કે સામે પક્ષ પાસે કોઈ મજબૂત દસ્તાવેજી પુરાવા નથી અને માત્ર એક સ્ટેમ્પ પેપરના આધારે જમીન પર કબજો કરી દેવાયું છે. આ મામલે બાબુસિંહ પરમારે જણાવ્યું હતું કે અમને કોર્ટનું હુકમ મળ્યું છે અને કાયદેસરની રીતે જમીન સોંપાઈ ગઈ હતી. છતાં હવે ફરીથી ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યું છે. સામે પક્ષ પાસે કોઈ પુરાવો નથી, માત્ર સ્ટેમ્પ પેપર બતાવીને દબાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ સમગ્ર મામલે ફરીથી કાનૂની લડાઈ શરૂ થવાની શક્યતા છે. સાથે જ સ્થાનિક સ્તરે પણ તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્ટના સ્પષ્ટ હુકમ બાદ પણ જો આવી રીતે જમીન પર કબજો કરવામાં આવે તો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થાય છે. હવે જોવાનું રહેશે કે આ મામલે પ્રશાસન શું પગલાં ભરે છે. ઓકે, તમારું નામ? હા, નમસ્કાર. મારું નામ બાબુસિંહ મીઠુસિંહ પરમાર છે ને ફરી એક વખત મીડિયાની અંદર આવવાનું કારણ છે એટલે હું પાછો લાઈવ અત્યારે આવ્યો છું. અત્યારે જે કોઈ પણ આપણી જમીન ઉપર વિડીયો વાયરલ કરે છે, ખાસ કરીને હું કોળી સમાજના આગેવાનોને બધાને કહેવા માંગુ છું કે તમે એક ફેરી સત્ય હકીકત જાણો કે ખરેખર આ વસ્તુની અંદર છે હું એમ. અગર તમે જમીન ઉપર બેઠા બેઠા જો અગર આ વિડીયો વાયરલ કરશો ને કોળી સમાજના આગેવાનોને ખોટી ગેરમાર્ગે તમે બધા આ દોરવવાનું કામ કરો છો. ને પહેલા પ્રથમ તો હું એ કહેવા માંગુ છું કે એ લોકો બધા એવા વિડીયો વાયરલ કરે છે કે લુખ્ખા તત્વો ને ગુંડાઓ, અમે કોઈ એવા પ્રસૂતિના માણસો છીએ જ નહીં. પહેલી પ્રથમ હું જે કાંઈ પણ વાત કરીશ, હજી પણ મેં પહેલા મીડિયાની અંદર બાઇટ આપ્યું હતું ત્યારે પણ મેં કીધું હતું કે જો આ હાઈકોર્ટનો ઓર્ડર છે. હાઈકોર્ટના ઓર્ડરની અંદર આ લોકોને 6 ફેરી ડિસમિસ કરવામાં આવેલા છે. કેટલી ફેરી સાહેબ? 6 ફેરી એ લોકોને ડિસમિસ કર્યા. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ ઓર્ડર કરેલો છે. પછી પાલીતાણા કોર્ટને તમે 1993 ને 1986 ની વાત લાવો છો. હું તમને એક કામ કરો, હું તમને છે ને અત્યારે 2025 નો આજ મને એક વસ્તુ તમે કહો કે અગર હું ખોટો હોઉં કે અગર કોઈ મારી વસ્તુ ખોટી હોય તો આજથી 6 મહિના પહેલા પોલીસ પ્રોટેક્શન સાથે ડીવાયએસપી શ્રી, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન, મામલાદાર, કોર્ટના આદેશ પ્રમાણે બેલીફ શ્રીએ નહીં કરતા કમથી કમ આ લોકોને 10 મહિના 11 મહિના પહેલા નોટિસો આપવાનું ચાલુ કર્યું હતું. આ લોકોએ કોઈ નોટિસ સ્વીકારી નહીં. શું કામ? કેમ કે એ લોકો બધા ખોટા છે. છતાં નોટિસ એ લોકોને ચોડવીને આવ્યા એમના ઘરે. પછી અમે લોકો આજથી 6 મહિના પહેલા કાયદેસર રીતે અમે ગયા. પાલીતાણા કોર્ટના હુકમ પ્રમાણે અમે લોકો અહીંયા ગયા અને આ લોકોને હવે કોર્ટનો હુકમ વાંચવો છે તો એ પણ હું તમને સંભળાવી રહ્યો છું. સાંભળો. હાલની દરખાસ્તની અરજમાંથી મંજૂર કરવામાં આવે છે અને આથી એવો હુકમ કરવામાં આવે છે કે કામે સિવિલ પ્રોસિજર કોડ 1908 ના હુકમ 21 નિયમ 35 અને 32 ઇન્જેક્શન મુજબના કબજા વોરંટ બેલીફ શ્રીએ લાભોના કાઢવાનો હુકમ કરવામાં આવે છે અને બેલીફ શ્રીઓએ જરૂરિયાત જણાય આવે તો પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ડીફ્રો હોલ્ડર મીઠુસિંહ પરમારના વારસદારોને જજમેન્ટ ડેટર પાસેથી મિલકતનો શાંત અને પ્રત્યક્ષ કબજો અપાવો તથા હુકમ કરવામાં આવે છે કે વાદગ્રસ્ત જમીનમાં કોઈ ચીજ વસ્તુઓ કે નીકળી આવે તે ખસેડી લેવામાં જજમેન્ટ ડેટર તે બાબતની નોટિસ આપવી અને જો નોટિસ લેવાની ના પાડે તો નોટિસ ચોડી બજાવી અને જમીન પર આવેલ જે પણ તમામ ચીજ વસ્તુઓ તેની ઇન્વેન્ટરી તૈયાર કરી નામે કોર્ટે સમક્ષ રજૂ કરવી. સદરુ કબજા વોરંટની બજવણી અધિકારી દ્વારા કામે કલેક્ટર શ્રી ભાવનગર, એસડીએમ શ્રી પાલીતાણા ભાવનગર, સિટી સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી ભાવનગર અધિકારીના માર્ગદર્શન હેઠળ લાગતા વળગતા પોલીસ સ્ટેશન, પીઆઈ, પીએસઆઈ, પીએસઆઈ શ્રીઓ
જરૂરી લાગે પોલીસને રૂબરૂ ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 22/1/1993 હુકમ મુજબ ડી ઓફરોડલ સદર જમીનનો કબજો અપાવવો. પાલિતાણા તાલુકાની પ્રતાપગઢની રેવન્યુ સર્વે નંબર 220, આપણી ત્યાં બે જમીન છે, 220 સર્વે નંબર અને સર્વે નંબર 80. આ તમારી જમીન છે એ ક્યાં આવેલી છે અને આ આપણી કબજો આસપાસ કોનો છે? પ્રતાપગઢમાં આવેલી છે. અત્યારે કોળી સમાજના આગેવાનો બધાએ ને આ લોકો બધાને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો વાયરલ કરીને ખોટા ગેરમાર્ગે દોરવે છે. એની પર હકીકત તમારી સત્ય જમીન- જાણો. કબજો કોનો છે? કબજો કોનો છે? જમીનનો કબજો અમારો જ હતો. આજથી 6 મહિના પહેલા અમે પોલીસ પ્રોટેક્શન સાથે સાહેબનો ઓર્ડર હતો, ઈ હુકમ વાંચું છું. જે 6 મહિના પહેલા અમે જે ઓર્ડર લીધો ને અમે ઈ જમીનની અંદર પ્રવેશ કર્યો એની વાત કરું છું. પ્રતાપગઢના સર્વે નંબર 220 ની એકડ 2 ગુંઠાવાળી મિલકતનો કબજો જજમેન્ટ ડેટર પાસેથી મેળવી ધારાશાહી રીતે ડી ઓફરોડોલને સોંપવો, તેમજ સ્પેશિયલ બેલીફના મહેનતાણા પેટે 3500 અંકે ₹3,500 તેમજ અન્ય અધિકારીઓને ધારાસાર ખર્ચે જે અમલવારી માટે થાય તે વાદીના ખર્ચ કરવાનો હુકમ કરવામાં આવે છે અને તે મતલબની વાદીઓ લેખિત બાહેધરી આપવી. વધુમાં સામાવાળા પ્રતિવાદીઓને વાદી દરખાસ્તને સિવિલ પ્રોસિજર કોડની કલમ 35 એ મુજબ 2000 અંકે ₹2,000 વળતર પેટે દિન 30 માં ચૂકી આપવા. આ હુકમ એક નકલ અમલવારી સારું કલેક્ટર શ્રી પાલિતાણા હેઠળના સર્કલ અધિકારી ડીવાયએસપી શ્રીને તથા વાદગ્રસ્ત મિલકતના લાગતા વળગતા પોલીસ સ્ટેશન પીઆઈ ને પીએસઆઈ શ્રીઓને મોકલવાનો હુકમ કરવામાં આવે છે. બરોબર છે. સદર હુકમ આજ તારીખ 4 મે ઓગસ્ટ સન 2025 ના રોજ ખુલ્લી અદાલત વાંચી સંભળાવી જાહેર કરજો. હવે અત્યારે મુદળ વસ્તુ એવી છે કે આખું ગેરમાર્ગે દોરવે છે. કોણ દોરવે છે? આ ગેરમાર્ગે લઈ જવાનું કારણ શું? ત્યાંના ઈ દોરવે છે તો ઈ તમે એને જઈને તમે એને પૂછો.